सांवर थोरी अखियन में जो बनियूं झूले लाल हो सांवर हो नागर सांवरियो हो सांवर थोरी अखियन में जो થોરી અખિયન થોરી અને અખિયન અખિયન તો પાછું આપણને વ્રજ પરંપરા પર સાથે પણ સાંકળી દે પણ એ થોરી કહે ત્યારે આખી મારવાડી પરંપરા આપણી સામે ઉજાગર થતી દેખાય. અત્યારે તો રાજસ્થાની સંસ્કૃતિનો બહુ જ મોટો મહિમા ગુજરાતમાં છે. ખાસ કરીને આપણી જે દૂરદર્શનની શ્રેણીઓ છે જુદી જુદી ચેનલોની, ત્યાં તો રાજસ્થાની સંસ્કૃતિ અનેક રીતે આપણને માણવા મળે છે. અને એના જે 4-5 ગીતો છે એની આસપાસ આખું જાણે વાતાવરણ રચાયેલું લાગે. પણ રાજેન્દ્ર શાહનું આ ગીત સાંભળીએ તો એ પરંપરાગત ગીતોમાંથી પણ આપણને નીકળી જવાની ઈચ્છા થાય એવું મૌલિક ગીત રાજેન્દ્ર શાહે આ કર્યું છે. મેરી ભીંજે ચોરી ચુંદરિયા તું એસો રંગન ડાર હો નાગર સાંવરિયો. આ નાગર સાંવરિયો એ જે નાગર, નટવર નાગર, એ કૃષ્ણની સાથે સાંકળતી આખી પરંપરા કે વ્રજ પરંપરા અને હોરીની આખી જે આપણી પરંપરા હોરી ગીતોની નરસિંહ આદિમાં પણ જે આપણને જોવા મળે છે, એ આખી મધ્યકાલીન પરંપરા સાથે એટલી સરસ રીતે રાજેન્દ્ર શાહ સાંકળી લે. અને મૂળ ભાવ તો પ્રેમ લક્ષણા ભક્તિનો છે. તું એસો રંગ ન ડાર, પણ ઈચ્છે છે કે તું એસો રંગ ડાર, એસો રંગ હી ડાર, તું આવો જ રંગ નાખ જેથી કરીને હું ભીતર બહાર પૂરેપૂરી ભીંજાઈ જાઉં અધ્યાત્મના રંગથી. આરંભ ભલે પ્રેમનો લાગે, પણ રાજેન્દ્ર શાહ પછી એવી રચનાઓમાંથી આપણને એ પ્રેમલક્ષણા ભક્તિના ભાવની સાથે સાંકળે. તો આવા સરસ ગીતો પણ એમણે કર્યા. પીળી છે પાંદડી ને કાળવો છે બાજરો, સોહે એ જાજો સાંજને સવારને એ સાંજરો. આ બાજરો ને સાંજરોનો જે પ્રાસ મેળવ્યો છે ને, એ તો બહુ જ અદ્ભુત છે. સાંજરો શબ્દ કર્યો એમણે. સાંજ સીધું લાવે તો પેલું મજા ના પડે ગીતમાં, એટલે ઉપર બાજરો આવ્યો. પીળી રે પાંદડી ને કાળવો છે બાજરો. માત્ર કાળો નહીં, કાળવો છે બાજરો. કાળવો જે બોલચાલનો શબ્દ છે એ વિશેષણ તરીકે ત્યાં લઈ આવ્યા. અને પછી સાંજરો, સવારે અને સાંજે એ એટલો જ શોભે છે. જાજો સવારે પણ શોભે અને સાંજે પણ. તો બાજરીનું સૌંદર્ય આપણી કવિતામાં બહુ જ ઓછું આવ્યું છે. એ ક્યારેક વાલોળને કવિતામાં લઈ આવે. આપણે ત્યાં પછી બિલકુલ આધુનિક સમયમાં મણિલાલ દેસાઈ વાલોળને પોતાની કવિતામાં લઈ આવ્યા. રાજેન્દ્ર શાહ મણિલાલ દેસાઈની પૂર્વે, મણિલાલ દેસાઈ રાનેરી નામના કાવ્ય સંગ્રહના સર્જક, પણ એની પૂર્વે રાજેન્દ્ર શાહ આ વાલોળના વેલાને પોતાની રચનાઓમાં લઈ આવેલા. એટલે આજે પ્રકૃતિનું સૌંદર્ય છે જે આપણે નિરાંતે જોતા જ નથી, એને રાજેન્દ્ર શાહે પોતાના ગીતોમાં અનેક રીતે ગૂંથી લીધું છે. અને આપણને એમ લાગે કે જાણે આપણે એક ઉપવનમાંથી પસાર થઈ રહ્યા છીએ. રાજેન્દ્ર શાહની કવિતામાંથી પસાર થવું એટલે એક સભર વિથિકામાંથી પસાર થવું. અને એ વિથિકાનો અનુભવ અત્યંત પ્રસન્નકર છે, શાતાદાયક છે. તો આવું સૌંદર્ય એમના અનેક ગીતોમાં આપણને અનેક રીતે જોવાનું મળે છે. ક્યારેક આપણને એવું કે જેમ ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર એમ કહ્યું હતું, એમ ક્યારેક આપણને એમ કે ભાઈ આપણી વ્યથા અવરને મન રસની કથા. કેટલી સરળતાથી વાત કરી રહી છે. આપણી વ્યથા અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા. જો હવે આ આપણી વ્યથા, આપણે તો આપણી વ્યથા વિશે તો જાતનું બોલતા હોઈએ છીએ ને, પણ આપણી વ્યથા કહીને કવિ અટકી ગયા. પછી એમણે શું કહ્યું? અવરને મન રસની કથા. બીજાને તો સાંભળવી બહુ મજા પડે, રસ પડે આપણા દુઃખની વાત કરતા હોઈએ ત્યારે. પણ પછી તરત જ જે ઉત્તર ચરણ આવે છે એ કેવું છે? ઈતર ના કંઈ તથા. એને પછી કંઈ પડી નથી હોતી. તથા એટલે દરકાર. સાંભળી લે આપણી વાત, સાંભળી ન સાંભળી કરે, પછી એને એની કશી દરકાર ના હોય. એના કરતાં
આપણે વેઠી લેવું, પીડા સહન કરી લેવી, એનો મર્મ આવા નાના ગીતો દ્વારા પણ એ આપણને સમજાવતા જાય. આબ જરે ભલે આગ, હસી હસી ફૂલ જરે ગુલમોર. કેટલી અદ્ભુત પંક્તિ છે. આબ જરે ભલે આગ, આકાશમાંથી જેટલી આગ વરસવી હોય એટલી ભલે ને વરસે. પણ ગુલમોર શું કરે છે? ભર ઉનાળે ગુલમોરની પરિસ્થિતિ કેવી છે? હસી હસી ફૂલ જરે ગુલમોર. હસી હસીના એમણે આવર્તનો રચ્યા. 2 વાર હસી હસી શબ્દ પ્રયોગ વાપર્યો. સામે પ્રખર સૂર્યનો તાપ છે ઉપર, પણ ગુલમોર પોતાની સુકુમારતા છોડે જ નહીં. એ તો હસી હસીને ફૂલ ઝરે. આ ફૂલ ઝરવાને એમાં જ પેલો સ્મિત ખરતું હોય જાણે મુખમાંથી, ધીમે ધીમે ફૂલની જેમ સ્મિત ખરતું હોય, ભલે ને ઉપરથી આગ ઝરતી હોય. કેવો વિરોધાભાસ રચ્યો, અથવા તો સન્નિધિકરણ ઊભું કર્યું. વિરોધનું પણ સન્નિધિકરણ હોય. એનું એક દૃષ્ટાંત આપણને આવી પંક્તિમાંથી રાજેન્દ્ર શાહ રચી આપે. તો આવા સરસ ગીતો પણ આપણને રાજેન્દ્ર શાહની રચનાઓમાંથી મળે છે. સોનેટો કર્યા. શ્રાવણી મધ્યાહને જેવું એક સરસ પ્રકૃતિનું કાવ્ય કર્યું. શ્રાવણ મહિનો બરાબર જામ્યો હોય અને બપોરનો સમય હોય ત્યારે પ્રકૃતિમાં કઈ પરિસ્થિતિ હોય એનું એક સરસ ચિત્ર પ્રારંભે રાજેન્દ્ર શાહ આપે છે. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત. જો મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત, ધીમે ધીમે લસતી ગોકળ ગાય જેમ. અલસ શબ્દ પહેલી પંક્તિમાં વાપર્યો છે. મધ્યાહ્નની અલસ વેળ. વેળ એટલે ક્ષણ, અલસ એટલે આળસથી ભરેલી. બપોરે તો કોને આળસ નથી ચડતી? સૌરાષ્ટ્રના તો કેટલાક ગામો બપોરે સૂઈ જ જતા હોય છે, આખા ને આખા ગામો. અને 12 થી 4 સુધી તો કોઈ પણ પ્રકારનો વ્યવસાય પણ સૌરાષ્ટ્રના શહેરોમાં, નગરોમાં આપણને જોવા નથી મળતો. આપણા બધાનો આ અનુભવ છે. એ અલસ વેળ. પણ આ અલસ વેળ કેવી છે? પ્રશાંત. અને ધીમે ધીમે જાણે કે સમય જાય છે. કઈ રીતે? લસતી ગોકળ ગાય. હવે આ ગોકળ ગાય જેને જોઈ હોય એને જ ખબર પડે. આપણને શહેરીઓને આ ગોકળ ગાયો જોવા નથી મળતી, અથવા એ ગોકળ ગાય હોય તો ગોકળ ગાય છે એની ખબર નથી હોતી. હવે તો આ બધી ઓળખ આપણે ગુમાવી ચૂક્યા છીએ. પણ લસતી શબ્દ ધસતી નથી વાપર્યો. વાપર્યો હોત તો વાંધો ન આવત, છંદમાં બરાબર બેસી જાત. પણ કવિએ ઉપર અલસ સંજ્ઞા વાપરી છે પહેલી પંક્તિમાં, અને અલસની સાથે આ લસતી જોડે પેલો અ નીકળી ગયો, પાછળ તી જોડાયો, એક ક્રિયારૂપ મળ્યું. પણ લસનો જે પ્રાસ રચાયો ને, આંતરપ્રાસ, નાદ સૌંદર્ય, જે લાભશંકર ઠાકરે પૂર્વે એમના અભિપ્રાયમાં વાત કરીને કે કવિ કઈ રીતે શબ્દનો અવાજ કે ધ્વનિ પકડે છે. એટલા માટે તો ધ્વનિ સંગ્રહ, એનું નામ પણ ધ્વનિ. તો એની પ્રતીતિ આપણને આવી રચનાઓમાંથી થાય. તો લસતી ગોકળ ગાય. ત્યાં એક બીજું પણ સરસ ચિત્ર છે આ કાવ્યમાં. ત્યાં પંક મહી મહિષ ધણ સુસ્ત બેઠું. જો સંસ્કૃત શબ્દો લઈ આવ્યા પાછા. મહિષ ધણ, ધનનો ધણ કર્યો. એમણે શંકર સમાસ બનાવ્યો. શંકર એટલે એક તત્સમ પ્રયોગ હોય અને બીજો તદ્ભવ હોય. એ બેનું જોડાણ થાય ત્યારે એને આપણે શંકર સમાસ કહીએ છીએ. ત્યાં પંક મહી મહિષ ધણ સુસ્ત બેઠું. મહિષ એટલે મહિષના 2 અર્થો છે સંસ્કૃતમાં. મહિષીનો એક અર્થ રાણી એવો થાય છે, મહારાણી, અને બીજો અર્થ થાય છે ભેંસ. એટલે મહારાણીઓ ભેંસ જેવી હોય છે કે ભેંસ મહારાણીઓ જેવી છે એવું નહીં, પણ એટલી નિરાંતવી હોય છે. ભેંસ પણ મહારાણીની જેમ જ માર્ગો ઉપર નીકળી પડતી હોય છે, આપણને ખબર છે. પણ મહિષ ધણ, અને ગાય એ જ્યારે કીચડમાં બેઠી હોય ને ભેંસ, ત્યારે કોઈને ગાંઠે નહીં, ત્યારે તો મહારાણી જેવી જ હોય. પંક એટલે કીચડ. મહિષી ધણ સુસ્ત બેઠું. હવે ત્યાં સુધી તો એક ચિત્ર છે.
સ્વભાવોક્તિ અલંકાર છે, માનો ને એમ કહીએ તો એ ચાલે. ત્યાં પંકમહી મહિષદણ સુસ્ત બેઠું, દાદુર તેની ઉપરે રમતા નિરાતે. આ પંક્તિ બહુ જ અદ્ભુત છે મિત્રો. દાદુર, દાદુર એ પણ પાછો સંસ્કૃત તત્સમ શબ્દ આવ્યો. તત્સમ એટલે સંસ્કૃત તત્સમ પણ હોય અને અરબી ફારસી તત્સમ પણ હોય. તત્સમ એટલે માત્ર સંસ્કૃત તત્સમ શબ્દો નહીં, અંગ્રેજી પણ હોય. અંગ્રેજી જો સીધે સીધો આપણે વાપરી લઈએ તો રેલવે કહીએ તો કે સ્ટેશન કહીએ તો એ તત્સમ શબ્દ થયો. તો દાદુર, નાના નાના દેડકાઓ કે મોટા દેડકાઓ, દાદુર તેની ઉપરે રમતા નિરાતે. જુઓ હવે આ ભેંસને કશું નથી થતું અને એની પીઠ ઉપર દેડકા રમી રહ્યા છે. જાણે બાળકો રમી ન રહ્યા હોય, નાના નાના બાળકોને કાદવ બહુ ગમતો હોય છે. અને આ દાદુરે તો ભેંસોની પીઠને જાણે કે એક મેદાન માની લીધું છે. આ જ એમનું ગ્રાઉન્ડ છે, પ્લેગ્રાઉન્ડ. તો આખું એક સરસ ચિત્ર, રમણીય ચિત્ર આ શ્રાવણી મધ્યાહ્ને કાવ્યમાં આવી બે પંક્તિઓ દ્વારા રાજેન્દ્ર શાહ ઊભું કરી લે. તો આવા સુંદર ચિત્રો, ચિત્રાત્મકતાની વાત પણ લાભશંકર ઠાકરે એમના અભિપ્રાય દરમિયાન ઉચ્ચારી હતી. એટલે આવા રમણીય ચિત્રો રાજેન્દ્ર શાહની રચનામાં આપણને ઘણા મળે. જેમ પેલું ડમણીનું ચિત્ર આવ્યું, ખખડ થતી ને ખોડંગાતી જતી, એ જે ડમણીનું જે ચિત્ર આવ્યું અને એની એક ગતિ પણ એમણે આલેખી. એમ આ પણ એક સરસ રમતિયાળ ચિત્ર. એનો સ્કેચ બનાવવાનો જો બાળકોને કહી દઈએ કે એક પંખમાં આમ ભેંસ બધી નિરાંતે પડી છે અને ઉપર દેડકાઓ રમી રહ્યા છે, બાળકોને કહીએ કે આલેખો, આ પદાર્થ ચિત્ર દોરો એમ કહીએ સામે મૂકીને, અથવા કલ્પનાને ઉપયોગમાં લઈને ચિત્ર કરો, તો એક સરસ ચિત્ર એમની પાસે આપણે કરાવી શકીએ. તો આવી ચિત્રાત્મકતા પણ બહુ જ સરસ રીતે રાજેન્દ્ર શાહ પોતાની રચનાઓમાં, એટલે શ્રાવણી મધ્યાહ્ન પણ એમની પ્રમાણમાં અત્યંત નોંધપાત્ર એવી રચના છે. મેં અગાઉ પણ કહ્યું કે ધ્વનિ એ એમનો પ્રતિનિધિ કાવ્ય સંગ્રહ છે. ભલે પછી તો એમની સંખ્યા અનેક થઈ છે કાવ્ય સંગ્રહોની, અને એ સમગ્ર સંગ્રહોને ધ્યાનમાં રાખીને એમના પૂરા કાવ્ય પદાર્થને કેન્દ્રમાં રાખીને એમને જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો. અને આ પુરસ્કાર માત્ર 3 સર્જકોને ગુજરાતી સાહિત્યમાં મળ્યો છે. ભારતીય સાહિત્યનો આ સર્વોત્તમ પુરસ્કાર છે અને એના બળભાગી આપણે ત્યાં 3 સર્જકો છે: ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ અને રાજેન્દ્ર શાહ. તો એ રીતે પણ રાજેન્દ્ર શાહે ગુજરાતી ભાષાને સમગ્ર ભારતમાં પ્રતિષ્ઠા આપવાનું કામ કર્યું છે અને ગુજરાતી કવિતાને. તો એ અર્થમાં પણ એ આપણા બહુ જ મોટા પ્રતિભાવાન કવિ છે. આપણી પાસે હજી 5-1 મિનિટનો સમય છે વિદ્યાર્થી મિત્રો. જો આપે સારું, બહુ સુંદર રસાળ શૈલીમાં આપે માનનીય બહુ સરસ સમજાવ્યું. મારું એક જ વિનંતી છે કે આમાં કેવા પ્રશ્નો આવી શકે, યુપીએસસીની મેન્સમાં ખાસ કરીને ધ્વનિ ઉપર કેવા પ્રશ્નો આવી શકે, હવે તો કયા મુદ્દાઓ પર ધ્યાન રાખવું જોઈએ? આચાર્ય સાહેબનો પ્રશ્ન બહુ જ વાજબી છે અને યુપીએસસીની, આઈએએસની પરીક્ષાઓ માટે, આપણી સિવિલ સર્વિસીસ માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમને માટે કયા પ્રશ્નો આવી શકે? એક તો ધ્વનિ કાવ્ય સંગ્રહનું સમગ્રદર્શી મૂલ્યાંકન, એવો પ્રશ્ન આવી શકે. અનુ ગાંધી યુગના કવિ તરીકે રાજેન્દ્ર શાહની કવિતાનું મૂલ્યાંકન કરો, એ રીતે પણ પ્રશ્ન આવી શકે. ધ્વનિના ગીતો, ધ્વનિના સોનેટો, એની એક ટૂંક નોંધ પણ કોઈવાર પ્રશ્ન રૂપે આવી શકે. ધ્વનિ સંગ્રહમાંથી પ્રગટ થતી ચિત્રાત્મકતા, ધ્વનિ સંગ્રહમાંથી પ્રગટ થતી રાજેન્દ્ર શાહની કાવ્ય ભાષા, ધ્વનિ સંગ્રહમાંથી પ્રગટ થતી અધ્યાત્મ રચનાઓ, આવી નાની નાની ટૂંક નોંધો પણ આપણને પરીક્ષામાં આવી શકે. એટલે અવકાશ ઘણો બધો છે અને કોઈક ઉક્તિઓ એમની પૂર્વાપર સંબંધમાં પણ પૂછી શકાય એવી અનેક અર્થાંતરન્યાસી, વન લાઇનર જેને આપણે કહીએ છીએ આજે, એવી ઉક્તિઓ પણ રાજેન્દ્ર શાહમાંથી ઘણી મળે છે. તો આવા પ્રશ્નોને સામે રાખીને જો આપણે ધ્વનિ સંગ્રહનો મુકાબલો કરીએ તો આપણા ઉત્તરો જરા વધારે હેતુલક્ષી અને અર્થપૂર્ણ બનશે. આપનો કોઈ પ્રશ્ન હો તો આપ કહો, જેથી કરીને આપણે સરસ ચર્ચા કરી શકીએ. મારી સાથે નિસર્ગભાઈ પણ છે, એ પણ આપણને સરસ ઉત્તરો આપી શકશે. એ પણ ગુજરાતીના અધ્યાપક છે અને કેટલીક સામગ્રી આપણને આ
લેપટોપ દ્વારા પણ પૂરી પાડી રહ્યા છે. નહીંતર આપણે છેવટે રાજેન્દ્ર શાહના અવાજમાં એમની એક રચના સાંભળીએ, જેથી કરીને એમનો અવાજ કેવો હતો કાવ્ય પઠનનો એનો પણ આપણને અનુભવ થાય. સંગમાં રાજી રાજી આપણ એકબીજાના સંગમાં રાજી રાજી, બોલવા ટાણે હોઠ ખુલે નહીં, નેણ તો રહે લાજી, આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. લેવાને જાય ત્યાં જીવન આખું તે ઠલવાય, દેવાને જાય છલોછલ ભર્યું શું છલકાય, એવા એ આપ લેને આવો સરીએ પાગલ, ઓરે કહે પાજી, આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. બીતેલી વેળની કોઈ આવતી ઘેરી યાદ, ભાભીના સોનાનો એ રણકે ઓરો સાદ, અષાઢી વાદ આભના વાદળ વીજ સા બારી, ઝરતા રે જાય ગાજી ગાજી, આપણ એકબીજાના સંગમાં રાજી રાજી. મિત્રો, આપણે આજનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ. આવતા સોમવાર અને મંગળવારે આપણે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ એ બાબતો ઉપર 2 સેશન રાખીશું. આપ પણ એ વિશે થોડીક જો તૈયારી કરશો તો આપને પ્રશ્નો પૂછવામાં કે એમાં પણ મજા આવશે. તો આપને વિનંતી કરું કે આપ એ રીતે રસ દાખવીને પૂર્વ તૈયારી કરીને આવશો. પ્રશ્ન હતો વિરમગામથી? કોઈ પ્રશ્ન આવી રહ્યો હતો વિરમગામથી, પણ હવે આપણે સંપર્ક અત્યારે રચી શકાયો નથી એવું લાગે છે. તો મિત્રો, રાજેન્દ્ર